જાણો, શીખો અને અપડેટ રહો. દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જે લોકો રેલવેમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે, તેમના માટે એક ખૂબ જ મોટી અને શાનદાર તક આવી છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી એ ગ્રુપ ડીની પોસ્ટ માટે એક મોટી ભરતીની જાહેરાત કરી દીધી છે. તો ચાલો આ તક વિશે બધું જ વિગતવાર સમજીએ. અને જુઓ, આ કોઈ નાની સૂની ભરતી નથી. વાત થઈ રહી છે કુલ 22,195 જગ્યાઓની. આટલી મોટી સંખ્યામાં ભરતીનો સીધો મતલબ એ છે કે જો તૈયારી યોગ્ય દિશામાં કરવામાં આવે તો સફળ થવાની તક પણ એટલી જ મોટી છે. અને હવે આવે છે સૌથી મોટા અને કદાચ સૌથી સારા સમાચાર, ખાસ કરીને ગુજરાતના ઉમેદવારો માટે. આ પરીક્ષા હવે આપણી પોતાની ભાષા એટલે કે ગુજરાતીમાં પણ આપી શકાશે. આનાથી ઘણા ઉમેદવારો માટે અંગ્રેજી કે હિન્દીની ચિંતા કર્યા વગર પોતાની ભાષામાં પરીક્ષા આપવી એકદમ સરળ બની જશે. સારું, તો સૌથી પહેલાં એ જાણીએ કે આ તક માટે કોણ અરજી કરી શકે છે અને એની મુખ્ય શરતો શું છે. ચાલો પાત્રતા અને બીજી મુખ્ય વિગતો પર એક નજર નાખીએ. ઓકે, તો મુખ્ય વિગતો આ મુજબ છે. જાહેરાતનો નંબર છે CEN નંબર 09/2025. પોસ્ટ છે ગ્રુપ ડી એટલે કે લેવલ 1 માટે. અને ખાસ ધ્યાન આપવા જેવી વાત છે ઉંમર. વયમર્યાદા 18થી 33 વર્ષની રાખવામાં આવી છે. અરજી કરતી વખતે કોઈ મુશ્કેલી ન પડે એના માટે કેટલાક દસ્તાવેજો અગાઉથી જ તૈયાર રાખવા જરૂરી છે, જેમ કે પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી, આધાર કાર્ડ, ધોરણ 10ની માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC. જો અનામત કેટેગરીમાં આવતા હો તો જાતિનું પ્રમાણપત્ર. અને હા, ફી રિફંડ માટે બેંક પાસબુકની વિગતો પણ જોઈશે. એક ખાસ સૂચન, જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપો એ હંમેશા ચાલુ રહે એવા જ હોવા જોઈએ. ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વની બાબતોની, એટલે કે અરજી ક્યારે કરવાની છે અને એના માટે કેટલી ફી ભરવાની રહેશે. આ તારીખો ખાસ નોંધી લેજો. અરજીઓ 31 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને 2 માર્ચ 2026 સુધી ચાલશે. ફી ભરવા માટેની છેલ્લી તારીખ 4 માર્ચ છે. અને ચિંતા કરવાની જરૂર નથી. જો ફોર્મ ભરવામાં કદાચ કોઈ ભૂલ થઈ જાય તો એને સુધારવા માટે 5થી 14 માર્ચ સુધીનો સમય પણ મળશે. હવે ફીની વાત કરીએ અને અહીં એક ખૂબ જ સારી વાત છે રિફંડની સુવિધા. જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ ₹500 ભરવાના છે, પણ જેવું તેઓ પરીક્ષામાં હાજર રહેશે એમના ખાતામાં ₹400 પાછા જમા થઈ જશે. અને SC, ST, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે તો એનાથી પણ સારું છે. એમના માટે ફી માત્ર ₹250 છે અને એ પણ પરીક્ષા આપ્યા પછી પૂરેપૂરી રિફંડ થઈ જશે. આ ખરેખર એક મોટો ફાયદો છે. તો ચાલો હવે એ જોઈએ કે આ નોકરી મેળવવા માટે કયા કયા તબક્કાઓમાંથી પસાર થવું પડશે. આ રહી પસંદગી પ્રક્રિયાની સંપૂર્ણ સફર. પસંદગીની આખી પ્રક્રિયા મુખ્યત્વે 4 તબક્કામાં વહેંચાયેલી છે. સૌથી પહેલું અને સૌથી અગત્યનું છે CBT એટલે કે કમ્પ્યુટર પર લેવાતી ઓનલાઈન પરીક્ષા. એમાં પાસ થયા પછી શારીરિક કસોટી એટલે કે PET આપવાની રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન થશે અને છેલ્લે મેડિકલ તપાસ થશે. નોકરી મેળવવા માટે આ 4 પડાવ પાર કરવા ખૂબ જ જરૂરી છે. હવે જરા CBT પરીક્ષાના માળખા પર નજર કરીએ. અહીં જોઈ શકાય છે કે સૌથી વધુ ભાર એટલે કે 30% રિઝનિંગ વિષયને આપવામાં આવ્યો છે. એના પછી 25% સાથે જનરલ સાયન્સ અને ગણિત આવે છે અને બાકીના 20% કરંટ અફેર્સ અને જનરલ નોલેજ માટે છે. આના પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે તૈયારીમાં કયા વિષય પર વધુ ફોકસ રાખવાનું છે. અહીં સમયનું ખૂબ જ મહત્વ છે. કુલ 90 મિનિટનો સમય મળશે અને એમાં 100 પ્રશ્નોના જવાબ આપવાના છે. એનો મતલબ એ થયો કે દરેક સવાલ માટે 1 મિનિટ પણ પૂરી નહીં મળે. તેથી સ્પીડ અને ચોકસાઈ આ બંને પર ખૂબ ધ્યાન આપવું પડશે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે, નેગેટિવ માર્કિંગ. હા, દરેક ખોટા જવાબ પર 1/3 માર્ક કાપી લેવામાં આવશે. આનો સીધો મતલબ એ છે કે અંદાજ લગાવીને જવાબ આપવાને બદલે જે સવાલનો જવાબ પાક્કો ના આવડતો હોય એને છોડી દેવો એ જ વધુ સારો વિકલ્પ રહેશે. તો હવે બધી જ માહિતી સ્પષ્ટ છે. એક મોટી તક છે, પરીક્ષા ગુજરાતીમાં આપવાનો મોકો છે અને પસંદગીનો આખો રસ્તો પણ સાફ છે. હવે સવાલ માત્ર એક જ છે, આ સુવર્ણ તકને ઝડપી લેવા માટેની તૈયારી ક્યારથી શરૂ કરવી છે?